વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નદીમાં ગેરકાયદેસર રીતે કચરો અને રાસાયણિક વેસ્ટ ફેંકતા તત્વો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. આ અંતર્ગત આગામી 15 દિવસની અંદર જ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કુલ 13 જેટલા મુખ્ય અને સંવેદનશીલ સ્થળોએ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર નદી કિનારે મોડી રાત્રે કે વહેલી સવારે કન્સ્ટ્રક્શન વેસ્ટ, પ્લાસ્ટિક અને અન્ય જોખમી કચરો નાખી જનારા લોકો પર આ કેમેરાની મદદથી 24 કલાક કડક નજર રાખવામાં આવશે. સીસીટીવી ફૂટેજમાં જે પણ કચરો નાખતા પકડાશે તેમની સામે ભારે દંડ ફટકારવા સહિતની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી નદીમાં રહેતા મગરો અને અન્ય જળચર જીવોના અસ્તિત્વને બચાવવામાં તેમજ નદીને ગંદકીથી મુક્ત રાખવામાં મોટી સફળતા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રીમાં ગત વર્ષે જે કામગીરી કરવામાં આવેલી એ કામગીરી દરમિયાન આપણે 22,000 મેટ્રિક જેટલો કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ તેમજ 960 ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ જે પબ્લિક અથવા સંસ્થા દ્વારા જે ઇલીગલ ડમ્પિંગ થઈ રહ્યું છે સીએનડી વેસ્ટનું પ્લાસ્ટિક વેસ્ટનું, એના માટે 13 જેટલી સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે અને સ્પોટો ઉપર ઇલીગલ ડમ્પિંગ અટકે એના માટે સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન છે, જેના થકી આઈડેન્ટિફાઈ કરી શકાય કે કઈ સંસ્થા અથવા કયા વાહન દ્વારા ત્યાં ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, કયા ઇસમ દ્વારા ત્યાં ડમ્પિંગ કરવામાં આવ્યું છે તેની ઉપર વોર્ડ સેનિટેશન ટીમ દ્વારા કાર્યવાહી કરીને એને દંડની કાર્યવાહી કરવામાં આવશે, દંડ પણ કલેક્ટ કરવામાં આવશે તેમજ એ લિફ્ટિંગ કરીને એને યોગ્ય નિકાલ પણ કરવામાં આવશે. અને નદીમાં જે આ 13 સ્પોટ સિવાય પણ બીજા બધા સ્પોટ ઉપર પણ એનું મોનિટરિંગ હમણાં સર્વેલન્સ ચાલુ છે. અમારા એન્જિનિયર દ્વારા સર્વે પણ કરવામાં આવેલ છે કે આવો કોઈ નવો સ્પોટ આઈડેન્ટિફાય થાય અથવા કોઈ ડમ્પિંગ થતું હોય તો જે તે કન્સર્ન વોર્ડના વોર્ડ ઓફિસર અને વોર્ડ એન્જિનિયરિંગ ટીમને સંપર્ક કરીને સંકલન કરીને એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કેટલા દિવસમાં કેમેરા લગાવવાના? કેમેરાની કામગીરી આપણે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવનાર છે, એની સાથે સંકલન કર્યું છે. 10 થી 15 દિવસમાં એ લોકો કેમેરા ઇન્સ્ટોલ કરવામાં